જ્યારે ભગવાન શ્રી રામ લંકા જવા માટે સમુદ્ર પર સેતુ એટલે કે પુલ બનાવી રહ્યા હતા, ત્યારે હનુમાનજી અને અન્ય વાનરો મોટા મોટા પથ્થરો ઉપાડીને લાવી રહ્યા હતા. આ જોઈને એક નાની ખિસકોલીને પણ રામ સેવામાં જોડાવાની ઈચ્છા થઈ. તે દરિયા કિનારે જતી, પાણીમાં પલળતી અને પછી રેતીમાં આલોડતી. ત્યારબાદ તે પુલ પર જઈને પોતાના શરીર પર લાગેલી રેતી ખંખેરતી. વાનરો તેની મજાક ઉડાવવા લાગ્યા, પણ રામ ભગવાને તેને પ્રેમથી બોલાવી. પ્રભુએ જોયું કે ભલે તેના પથ્થર નાના હોય, પણ તેની ભક્તિ અનોખી છે. રામજીએ તેની પીઠ પર પ્રેમથી હાથ ફેરવ્યો, જેના નિશાન આજે પણ ખિસકોલીની પીઠ પર જોવા મળે છે. ભગવાન માટે કામનું કદ નહીં, પણ શ્રદ્ધા મહત્વની છે. કોઈ પણ નાનું કામ નિષ્ઠાથી કરવાથી મોટું ફળ મળે છે. થેન્ક યુ.